રાજકોટના ઇન્દિરા સર્કલે સિટી બસ કાર બનીને ત્રાટકી હોવાની ઘટના સામે આવી છે। બેફામ સિટી બસ ચાલકે 5 થી 6 લોકોને અડફેટમાં લીધા, જેમાં 2 મહિલા અને 2 પુરુષના મોત નીપજ્યા છે, તેમ ડીસીપીએ જણાવ્યું છે। 3 લોકો હજુ ઇજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે। ડ્રાઈવર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ડ્રાઈવરનું બ્લડ સેમ્પલ લેવાશે, સાથે જ બ્લડ સેમ્પલ લીધા બાદ ડ્રાઈવર નશામાં છે કે કેમ તે માટે તપાસ હાથ ધરાશે, તેમ ડીસીપી દ્વારા જણાવવામાં આવ્યું છે। વિસ્તારમાં ઇન્દિરા સર્કલમાં આજે સવારે એક આરએમસીની ઇલેક્ટ્રિક સિટી બસ જે છે એના દ્વારા એક અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેમાં હજુ સુધી 4 માણસોની ડેથ થઈ ગઈ છે, જેમાં 2 મેલ અને 2 ફિમેલ છે અને આના સિવાય 3 ઇન્જર્ડ છે, જેમાં 1 ફિમેલ ઇન્જર્ડ છે અને 2 મેલ ઇન્જર્ડ છે। આ રીતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધી દેવામાં આવ્યો છે અને અત્યારે સ્થળ ઉપર એફએસએલની હાજરીમાં એક પંચનામું કરી દેવામાં આવ્યું છે અને જે બસ જે છે પોલીસ સ્ટેશનમાં લઈ જઈને આરટીઓની હાજરીમાં એમનું મેકેનિકલ પરીક્ષણ ચાલુ છે અને ડ્રાઈવર જે છે અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। ડ્રાઈવર ઉપર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે અને ડ્રાઈવરનો બ્લડ સેમ્પલ લઈ લેવામાં આવ્યું છે। એમાં કોઈ એલ્કોહોલ અથવા ડ્રગ્સની હાજરી હશે તો એના વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી હશે કરી દેવામાં આવશે। એજન્સી સામે કઈ પ્રકારની કાર્યવાહી? આ તપાસનો વિષય છે, તપાસમાં આગળ જે આવશે એના વિરુદ્ધ કાર્યવાહી કરશે।